हेलो दोस्तों, आज આપણે આવી ગયા છે વંડર વોટરફોલ। એ સુરતથી લગભગ 105-10 કિલોમીટર દૂર આવેલો છે ડાંગ જિલ્લામાં। વરસાદ ચાલુ છે, નદી જાય છે ધોધમાર। આ છે વંડર વોટરફોલ। અત્યારે વરસાદની લીધે પાણીનો પ્રવાહ બહુ વધારે છે, નીચે જઈને આપણે જોઈ। અત્યારે વરસાદ છે, જો વરસાદ ન હોય ને તો આ રીતનો કંઈક ધોધ દેખાય છે। ઉપરથી પાણી આવે છે અને લોકો ફોટા પાડે છે। વોટરફોલ જોઈને જો ઉપડ્યા છે પાછા બધા છતરીયું લઈ કાકડી લીધી છે। કાકડી વીની એક ડીશ મિલા, એક જ કાકડી। તો અહીંયાથી હવે આપણે નીકળવી ને આગળ સબરીધામ જવાનું છે, તો ચાલો નીકળવી। આ બાજુથી આપણે આવ્યા હતા, અહીંયા ગાડી પાર્કિંગ કરી, પાર્કિંગ એરિયો છે। આ છે સબરીબાઈનું મંદિર, તો આપણે લઈશું ફોરવર્ડ। આ છે સબરીબાઈનું મંદિર। અંદરથી ફોટોગ્રાફી કરવાની મનાય છે, આપણે બાટતીને લઈ લઈશું। આ ઈજ પથ્થર છે જ્યાં ભગવાન રામને બેસાડીને સબરીબાઈ બોર ખવડાવ્યા હતા। આ ઈ સબરીબાઈનું મંદિર છે। મંદિરની ઉપર આવીને આપણે જોયું તો કુદરતી સૌંદર્ય જોવા મળે છે। પાછળ જો નજારો જો, અત્યારે થોડીક વાર વરસાદ રહી ગયો હતો, આપણને જોવાનો મોકો મળ્યો। બાકી વરસાદ સતત ચાલુ જ છે અહીંયા આજે। તો આ છે પંપેશ્વર મહાદેવ, એના આપણે દર્શન કરીશું। પંપેશ્વર મહાદેવની બાજુમાં આ છે વાઘ દેવતા। સબરીબાઈનું મંદિર છે। હનુમાન મંદિર અને એક્ઝેક્ટ સામે સબરીબાઈનું મંદિર છે। વરસાદ ચાલુ છે।
આ હતું સબરીધામ, એક દિવસ ફરવા માટેની બેસ્ટ જગ્યા છે. ત્યારે વરસાદ ચાલુ છે, આડા દિવસે બહુ મજા આવે એવું છે. સબરીધામથી સુરત આવી છે ને રસ્તામાં એક ધોધ આવ્યો છે તો આપણે ઊભા રહ્યા એવી ગાડી પાર્કિંગ કરી દીધી પાછળ. નાખી દે તમે લઈને હાલતા જાવ ને એટલે વાહે થોડે એ લ્યો એને કે ડોઈટકું કા કર્યું બબે લઈને એ ગયા અમુક વાઈગરા ઉપરથી પતરા પડે એવું છે. જો આ પડેલા છે. તો અહીંયા લોકો ફોટા પાડે છે. એ ધોધ છે. ઘણો ઉપરથી આવે છે. રોડ નીચે જાય છે ને આ બાજુ તો બારું આવે છે. તો સાંજ પડી ગઈ છે. હવે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીશું. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય, ટાટા.